આજે આપણે પનીરની એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે નથી કાંદાનો યુઝ કર્યો, નથી લસણનો કર્યો, પણ ટેસ્ટમાં કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ આપણી આ રેસીપી પનીરની. પનીર શિમલા. પનીરનું મેરિનેશન માટે આપણે એનું દહીં લઈશું 1 કપ. એમાં હવે આપણે 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. સાથે 2 ટીસ્પૂન આપણે કશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. હળદર એડ કરશું. 1/2 ટીસ્પૂન સોલ્ટ ટુ ટેસ્ટ. कर लेंगे. 100 ग्राम पनीर मसाला पनीर है घरનું બનાવેલું એ એડ કરી દઈશું. મિક્સ કરી દઈએ. મેં આમાં 1.5 લીટર દૂધ ફાડીને લીધું છે. એની અંદર કસૂરી મેથી, જીરું, કોથમરી, લીલી મરચી અને મીઠું એડ કર્યું છે અને એવી રીતે પનીર બનાવેલું છે આ મસાલા પનીર. તો જો હવે આ મેરિનેટ થઈ ગયું છે અને રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે ડ્રાય મસાલો રેડી કરી દઈએ. તો હવે આપણે ઢાંકી અને ડ્રાય મસાલો રોસ્ટ કરી લઈએ. તો હવે આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર પેન લઈ લઈશું. એમાં 4 થી 5 નંગ આપણે લાલ સૂકા મરચાં લેશું. સાથે એમાં 15 નંગ જેવા મરી લેશું. 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન ધાણા. તો હવે આને સ્લો ટુ મીડિયમ હીટ ઉપર રોસ્ટ કરી લેશું. તો આપણો મસાલો રોસ્ટ થઈ ગયો છે. હવે આપણે આને ઠંડુ કરીને ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. તો મસાલો ક્રશ થઈ ગયો છે, પનીર બી મેરિનેટ થઈ ગયું. તો ચલો આપણે બનાવી લઈએ સબ્જી હવે. તો હવે આપણે એક પેન લઈ લીધું છે, એમાં ઘી એડ કરી દઈશું અને મેરિનેટ કરેલું પનીર છે એમાંથી આપણે પનીર કાઢી લઈશું પહેલાં. તો હવે આપણું ઘી આવી ગયું છે. આપણે મેરિનેટ કરેલું પનીર એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. हाफ टीस्पून रोस्टेड जीरु पाउडर एड करशूँ. 1 टीस्पून આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને સાથે 1 ટેબલસ્પૂન આપણે બેસન એડ કરશું અને પ્રોપરલી બધું મિક્સ કરી લેશું. સાથે એક મોટું કેપ્સિકમ છે એ પણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. આ પનીર કેપ્સિકમની સબ્જી બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં. એક વખત જરૂરથી ટ્રાય કરજો તમે. તો આપણો ડ્રાય મસાલો જે બનાવ્યો હતો એમાંથી આપણે 1 ટેબલસ્પૂન જેવો એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. તો હવે આપણે લીડ લગાવીને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લઈએ. તો હવે આપણે ફાઇનલ ગ્રેવી બનાવી લઈએ. જેના માટે આપણે 1/4 કપ જેવું તેલ લઈ લઈશું. એક આપણે મીડિયમ સાઇઝનું કેપ્સિકમ છે, થોડું ઝીણું ચોપ કરીને લીધું છે, એ એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ છે એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. ટમેટું છે 2 ચોપ કરીને એડ કરી દઈશું. હવે ટમેટા ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું ઢાંકીને. તો જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો બસ આ સમયે આપણે આમાં થોડું મીઠું એડ કરશું. મસાલો જે આપણે રોસ્ટ કરીને ક્રશ કર્યો હતો એ 1 ટેબલસ્પૂન એડ કરશું. કોથમરી એડ કરશું 2 ટેબલસ્પૂન જેવી. મિક્સ કરી લઈએ. સાથે આમાં જે મેરિનેટ કરેલું દહીં હતું એ એડ કરી દઈશું આ સમયે.
મિક્સ કરી લઈએ. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી આને થવા દઈશું ઢાંકીને. હવે જે આપણે કેપ્સિકમ અને પનીર આપણે એક સાઈડ થવા દીધું હતું એ પણ રેડી છે. તો ચલો હવે એ એડ કરી દઈએ આપણે. આપણે જોઈ શકો તેલ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ પ્રોપર થઈ ગયું છે. તેલ પણ છૂટી ગયું છે. તો હવે આપણે ફરીથી એક કોથમરી એડ કરી મિક્સ કરીને સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારી જૈન રેસીપી પનીર દ શિમલા. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.